નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ. આ લેક્ચરમાં આપણે ભેગા થયા છીએ જૂન મહિનાના કરંટ અફેર્સ સાથે, અને ખાસ કરીને બંધારણ વિષય સાથે જોડાયેલું કરંટ અફેર્સ છે એને ભણવાનું છે, માણવાનું છે. ફેક્ટ્સથી ભરપૂર આ લેક્ચર રહેલો છે. તમને આગામી સમયની પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય આ પ્રકારનો લેક્ચર રહેલો છે. તો છેક સુધી તમે જોશો અને સરસ રીતે નોટ કરશો તો તમને ઉપયોગી સાબિત થશે. આની પહેલા આપણે એક લેક્ચર આપેલો છે કે જેમાં મે મહિનાનું કરંટ અફેર્સ આપણે ભણ્યા હતા બંધારણ વિષય સાથે જોડાયેલું. અત્યારે આપણે ભેગા થયા છીએ જૂન મહિનાના બંધારણના કરંટ અફેર્સ સાથે, અને કરંટની એક પછી એક મેટર આપણે સ્ટાર્ટ કરીએ એની પહેલા હું તમને એક હળવી માહિતી આપી દઉં. વર્લ્ડિંગ બોક્સ એકેડેમી ભાવનગર ખાતે નવી જનરલ બેચનો શુભારંભ થયેલો છે, જેનો સમય સવારે 8 થી 10 નો રહેલો છે. ડેમો લેક્ચરની પ્રક્રિયા શરૂ છે. તો જે વિદ્યાર્થી આગામી સમયમાં ક્લાસ 3 સુપર ક્લાસ 3 ની પરીક્ષાઓની તૈયારી કરતા હોય, ઘણા વિદ્યાર્થીઓ કોલેજ કાળ દરમિયાન જીપીએસસી 1-2 ની પરીક્ષાઓને ટાર્ગેટ કરતા હોય, તો એના માટે 100% ઉપયોગી સાબિત થાય આ પ્રકારની એક વર્ષની આ જનરલ બેચ રહેલી છે. જનરલ બેચ અંતર્ગત તમે જનરલ સ્ટડીના વિષયો ભણતા હો, મેથ્સ રિઝનિંગ ભણતા હોય, ગુજરાતી અંગ્રેજી ભણતા હો છો, અને દરેક વિષય માટે નિપુણ ફેકલ્ટી અવેલેબલ હોય છે. ત્યાર પછી વિદ્યાર્થીઓ જે લેક્ચર્સ ભણતા હોય એનો વિડીયો રેકોર્ડિંગ એમને 1.5 વર્ષ માટે મળવાપાત્ર થાય, તો રિવિઝન ખૂબ સરસ રીતે થઈ શકે. અત્યારે હાલમાં EWS અને OBC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સરકારની એક યોજના શરૂ છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં જે વિદ્યાર્થી એકેડેમીમાં જોડાય એને સરકાર તરફથી 20,000 રૂપિયાની સહાય મળવાપાત્ર થાય છે. તો અત્યારે હાલમાં OBC વર્ગના વિદ્યાર્થીઓ માટે થઈ અને 30 ઓગસ્ટ સુધી આ યોજનામાં એપ્લાય કરી શકાય એમ છે. ત્યાર પછી આ વર્ષ માટેની યોજના બંધ થવાની છે. તો જે વિદ્યાર્થીઓ આ યોજના માટે ઇન્ટરેસ્ટેડ હોય, વધારે માહિતી જોઈતી હોય અથવા બેચ વિશેની વધુ માહિતી જોઈતી હોય, તો આ નંબર ઉપર સંપર્ક કરી તમે માહિતી મેળવી શકશો. ડેમો લેક્ચર માટે તમે આવી શકશો. ચાલો હવે આપણે કરંટ અફેર્સની એક પછી એક મેટર સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલી વિગત રહેલી છે કે એક વ્યક્તિ જેને ગુજરાતની અંદર ડીજીપી બનાવવામાં આવ્યા છે, જેનું નામ રહેલું છે જ્ઞાનેન્દ્રસિંહ મલિક. ડીજીપી નો મતલબ થાય ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, અને ડીજીપી એટલે આઈપીએસ ની દુનિયામાં સૌથી ઉપરનું પદ, મતલબ કે પોલીસ પ્રશાસન જે કામ કરે એમાં. ત્યાર પછી આઈપીએસ તરીકે નિવૃત્ત અને આરએ હોય અને સલાહકાર તરીકે કામ કરે, એ બધી વાત આખી અલગ રહેલી છે. પણ કોઈ પણ રાજ્યની અંદર જે પોલીસ વડા કહેવાય એને ડીજીપી આપણે કહી શકીએ. તો સિનિયોરિટીના આધારે, પછી મુખ્યમંત્રીની નજીકના વ્યક્તિ હોય, આ બધી બાબતોના આધારે ડિસાઇડ થાય એમનું થ્રુઆઉટ કરિયર, એનું પરફોર્મન્સ કયા પ્રકારનું છે, તો એના આધારે ડીજીપી બનાવવામાં આવે. તો જ્ઞાનેન્દ્રસિંહ મલિક નામના વ્યક્તિ અમદાવાદમાં એની પહેલા પોલીસ કમિશનર તરીકે સેવા આપી ચૂકેલા છે. હવે આની પહેલા જે ડીજીપી હતા એનું નામ છે વિકાસ સહાય, અને એની જગ્યાએ કોણ બન્યા છે? જ્ઞાનેન્દ્રસિંહ મલિક નામના વ્યક્તિ બન્યા છે ડીજીપી, ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ. ભારતની અંદર પોલીસ સુધારણા અંગ્રેજના સમયની અંદર શરૂ થઈ, અને અંગ્રેજના સમયની અંદર એક વ્યક્તિ થયા જેનું નામ છે કોર્નવોલિસ. આમના સમયની અંદર ભારતમાં પોલીસ સુધારણા થાય છે, જે અત્યારે આપણે કહીએ પોલીસ થાણું, પોલીસ સ્ટેશન. તો પોલીસ સ્ટેશનની વ્યવસ્થા, ત્યાર પછી જે આખી હાયરકી પોલીસની અંદર જોવા મળે છે, આ બધી કોર્નવોલિસના સમયમાં શરૂ થઈ. પછી ઇન્ચાર્જ અધિકારી બનાવવામાં આવે, દરોગાનું પદ એ સમય દરમિયાન કોર્નવોલિસના સમયમાં શરૂ થયેલું. આખી પોલીસની હાયરકી આપણે જોઈએ તો સૌથી પહેલા પાયાનો પથ્થર જેને કહેવાય, જે એકદમ કરોડરજ્જુ સમાન હોય, એને શું કહેવાય? લોકરક્ષક દળ કહેવાય, LRD. ત્યાર પછી 5 વર્ષ માટે કામ કરશે એટલે શું બનશે? તો કે પોલીસ કોન્સ્ટેબલ બનશે. પોલીસ કોન્સ્ટેબલની અંદર અનુભવ લેશે એટલે શું બનશે? તો કે હેડ કોન્સ્ટેબલ બનશે. ત્યાર પછી હેડ કોન્સ્ટેબલ થી ઉપર જે આવશે, આ હેડ કોન્સ્ટેબલ આપણે જમાદાર કહીએ. ત્યાર પછી ASI આવશે, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર આવશે. એનાથી ઉપર શું આવશે? તો કે PSI આવશે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર. એનાથી ઉપર આવશે PI. ત્યાર પછી ગ્રામીણ વિસ્તાર હોય ત્યાં આગળ DYSP આવશે, ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ. ત્યાર પછી આખા જિલ્લા માટે અધિક્ષક તરીકે જે કામ કરશે SP હોય. એનાથી ઉપર જે હશે એ DIG હશે. આ DIG એટલે જે વરિષ્ઠ IPS અધિકારી હોય. એનાથી ઉપર આવશે IG, ઇન્સ્પેક્ટર જનરલ. ત્યાર પછી એનાથી ઉપર જે આવશે એ આવશે એડિશનલ DGP, ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ. અને ત્યાર પછી સૌથી ઉપર આવશે DGP, ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ. તો આખી પોલીસની હાયરકી રહેલી છે. તમે સમજો, સૌથી પાયાનો પથ્થર કોને કહેવાય કે જેના વગર પોલીસ તંત્ર કામ ન કરે? એ છે LRD. અને LRD થી ઉપર કોણ આવશે? પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, ASI, PSI, ત્યાર પછી PI, ત્યાર પછી DYSP. હવે અહીંયાથી દોસ્તો જે શરૂ થાય ને, અહીંયાથી એ IPS બધા અધિકારીઓ શરૂ થાય.
કોઈ પણ વ્યક્તિ યુપીએસસી ની પરીક્ષા પાસ કરે, આઈપીએસ અધિકારી બને, એટલે એને સૌથી પહેલા શું બનાવે? તો કે સૌથી પહેલું જેનું પોસ્ટિંગ હોય એ અમુક જિલ્લાની અંદર ડીવાયએસપી તરીકે હોય, અથવા એને એએસપી કહેવાય, આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કહેવાય. અને શહેરી વિસ્તાર હોય તે એસીપી બનાવે, આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ બનાવે. તો આ જનરલી આઈપીએસ બન્યા પછી સૌથી પહેલું પોસ્ટિંગ હોય. ત્યાર પછી એને શું બનાવે? તો કે એએસપી તરીકે કામ કરે, ત્યાર પછી નાના જિલ્લાની અંદર એને એસપી બનાવે. ત્યાર પછી જેમ જેમ અનુભવ લેતા જાય એમ મોટા જિલ્લામાં એસપી બનાવે. ત્યાર પછી 6, 7, 8 વર્ષનો અનુભવ થાય તો એને ડીઆઈજી રેન્ક મળી શકે. હવે આ ડીઆઈજી એટલે ડાયરેક્ટલી કોઈ ના બની શકે, અનુભવના આધારે બને. ડીઆઈજી ની પાસે શું હોય? તો કે 3, 4, 5 જિલ્લાનો હવાલો હોય. પછી એમાંથી જે સિનિયર આઈપીએસ હોય એને ઇન્સ્પેક્ટર જનરલ બનાવે. પછી એમાંથી જે સિનિયર બનતા જાય એને એડિશનલ ડીજીપી બનાવે. સૌથી સિનિયર જે હોય એને શું બનાવે? તો કે જનરલી એને ડીજીપી બનાવે. આખી જે પોલીસ હાયરકીની વ્યવસ્થા રહેલી છે ને એ કોર્નવોલિસના સમયથી શરૂ થાય છે. જો કે ગુજરાતની અંદર શરૂઆતની અંદર આ ડીજીપી નું પોસ્ટ નહોતી, એની જગ્યાએ આઈજીપી તરીકે ઓળખવામાં આવતું, ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ. અને 1980 પછીથી એનું નામ ડીજીપી કરવામાં આવ્યું. ચલો ત્યાર પછી હું તમને દોસ્તો એ સમજાવું કે ભારતની અંદર અત્યાર સુધીમાં પોલીસ સુધારણા કરવા માટે સરકારે પ્રયાસ કર્યા છે. જેના ભાગરૂપે સરકારે રાષ્ટ્રીય પોલીસ આયોગની રચના કરેલી હતી. આ રાષ્ટ્રીય પોલીસ આયોગની રચના ક્યારે થાય છે? 1977 રચના કરી. 1981 સરકારને રિપોર્ટ સબમિટ કરાવ્યો કે પોલીસ તંત્રની અંદર કામગીરીને વધારે સુદૃઢ બનાવવા માટે, એફિશિયન્ટ બનાવવા માટે આપણે શું કરી શકીએ? તો રાષ્ટ્રીય પોલીસ આયોગની રચના થઈ 1977. 1981 સુધી એમણે કામ કર્યું. ત્યાર પછી રિબેરો કમિટી 1998, પદ્મનાભૈયા સમિતિ 2000ની સાલમાં, મલીમઠ સમિતિ 2003ની સાલમાં. તો અત્યાર સુધીમાં સરકારે પ્રયાસ કર્યો કે પોલીસ સુધારણા કરવી હોય તો એના માટે શું કરી શકાય, એના માટે આયોગ અથવા કમિટીની રચના કરી. ત્યાર પછી પ્રકાશસિંહ કેસ 2006 ની અંદર આવેલો, જે ડીજીપી સાથે જોડાયેલો કેસ છે. પ્રકાશસિંહ ઉત્તર પ્રદેશમાં જે તે સમયે ડીજીપી હતા. અને ત્યાર પછી એમણે સુપ્રીમ કોર્ટમાં એક પીઆઈએલ દાખલ કરેલી કે આ ડીજીપી રેન્ક જે રહેલી છે એ ખૂબ સારી રેન્ક રહેલી છે, પણ એને રાજકીય બાબતોથી કેમ આપણે અલગ કરી શકીએ? રાજકારણનો પ્રભાવ આ ડીજીપી ઉપર ન પડે એના માટે શું થઈ શકે? અને પ્રકાશસિંહ કેસની અંદર સુપ્રીમ કોર્ટે એવું કીધું કે જે વ્યક્તિ ડીજીપી બને એને ફિક્સ કોઈ ટેન્યુઅર આપવો જોઈએ, એને સમયગાળો ફિક્સ આપવો જોઈએ. મતલબ કે એવું ન બનવું જોઈએ કે ડીજીપી બનાવ્યા, મુખ્યમંત્રીની સાથે કંઈક ડખો થઈ ગયો અને 6 મહિનામાં એને ત્યાંથી દૂર કર્યા. આ રીતે ન થવું જોઈએ. જે વ્યક્તિ ડીજીપી બને એને એટલીસ્ટ તમે 2 વર્ષ માટે કામ કરવા તક આપો, 2 વર્ષ માટે, તો સરસ રીતે કામગીરી કરી શકે, કેટલીક બાબતોનો અમલ કરી શકે. તો જે પ્રકાશસિંહ કેસ રહેલો છે એ ડીજીપી ના કાર્યકાળ સાથે જોડાયેલો કેસ એક રીતે આપણે કહી શકીએ. ચલો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે જ્યારે પોલીસની વાત નીકળી છે, જ્યારે ડીજીપીની વાત નીકળી છે, તો એ સમય દરમિયાન મારે તમને એ પણ સમજાવવું પડે કે ગુજરાતની અંદર પોલીસ સુધારણા માટે અથવા તો પોલીસને સરસ રીતે કામ કરી શકે એના માટે કેટલીક પહેલ શરૂ થઈ છે, કેટલાક ઇનિશિયેટિવ છે જે પરીક્ષામાં આપણને પૂછાઈ શકે. અને એમાંનું એક આ ઇનિશિયેટિવ છે જેનું નામ રહેલું છે નરિત એઆઈ કરીને એક છે, નરિત એઆઈ. જેનું પૂરું નામ શું થાય છે? તો એનું પૂરું નામ થાય નાર્કોટિક્સ એન્ડ ડ્રગ બેઝડ ઇન્વેસ્ટિગેશન ટૂલ. તો આ એક પહેલ રહેલી છે કે જે ખાસ કરીને નશા ના પદાર્થ કોઈ લેતું હોય, એ પ્રકારના ગુનાઓની સાથે સંકળાયેલી બાબતો હોય તો એને આઈડેન્ટિફાઈ કરવા માટે, એને સોલ્વ કરવા માટે થઈ એક નરિત એઆઈ કરીને સરકારની પહેલ છે. ત્યાર પછી એક દ્રષ્ટિ કરીને સરકારની પહેલ છે, ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલન્સ ટેક્ટિકલ ઇન્ટરવેન્શન. તો આનો મતલબ એ થાય કે કોઈ પણ સ્થળે જ્યારે ગુનો બને છે તો એ સમય દરમિયાન પોલીસ જનરલી લેટ પહોંચતી હોય. પહેલા તો એવું હતું ને, હિન્દી પિક્ચરમાં જોવા મળતું કે પોલીસ જે હોય કાનૂન, એના હાથ ખૂબ લાંબા હોય અને કાનૂન કે હાથ બડે લંબે હોતે. તો એકને પૂછ્યું કે આ બધું થઈ ગયા પછી તમે કેમ આવો? તો કે હાથ લાંબા હોય છે, પગ ટૂંકા હોય છે. તો બધું થઈ ગયા પછી જનરલી પોલીસ આવતી હોય. તો હવે સરકાર શું કરે છે? એક નવી પહેલ શરૂ કરી, દ્રષ્ટિ. કોઈ પણ સમય ગુનો બને છે, દાખલા તરીકે હુલ્લડ ફાટી નીકળ્યું છે, ટોળા દ્વારા હત્યાના કોઈ પ્રયાસ થઈ રહ્યા છે કે XYZ કોઈ ગુનો બની રહ્યો છે અને કંટ્રોલ રૂમની અંદર ફોન આવે છે 100 નંબર ઉપર. જો કે હવે એક તમને ખ્યાલ હશે કે ઇન્ટિગ્રેટેડ નંબર થઈ ગયો છે ઇમરજન્સી માટે, 112 નંબર. તો હું તમને એ સમજાવું કે એ સમય દરમિયાન પોલીસ વાળા પહોંચે કે ન પહોંચે, કંટ્રોલ રૂમમાંથી એ ડ્રોન ઉડાડશે અને ડ્રોનને એ સ્થળે ત્યાં આગળ પહોંચાડશે અને ત્યાર પછી ત્યાંની જે આખી સિચ્યુએશન છે એને જોવાનો, જાણવાનો પ્રયાસ કરશે. તો દ્રષ્ટિ એક પહેલ છે. ત્યાર પછી આઈ પ્રગતિ કરીને એક પહેલ છે જેનું પૂરું નામ થાય ઇન્ટેલિજન્ટ પ્રોગ્રેસ રિપોર્ટિંગ એન્ડ ગ્રીવેન્સ એડ્રેસિંગ થ્રુ ટેકનોલોજી.
એનો મતલબ થાય કે કોઈ વ્યક્તિનો કેસ રજીસ્ટર્ડ છે, ત્યાર પછી એ કેસ ક્યાં પહોંચ્યો, એને જો ઓનલાઈન આપણે જોવું હોય કે અમારો કેસ ક્યાં પહોંચ્યો, ફાઇલ ક્યાં પહોંચી, એકવાર કેસ રજીસ્ટર્ડ થાય, એફઆઈઆર રજીસ્ટર્ડ થાય, ત્યાર પછી પંચનામું થયું કે નહીં, ચાર્જશીટ તૈયાર થઈ કે નહીં, કોર્ટની અંદર પહોંચી કે ન પહોંચી, આ તમામ પ્રકારની બાબતો ત્યાં જોઈ શકાય. જેમ કોઈ વ્યક્તિ ઝોમેટોની અંદર ઓર્ડર કરે અને ત્યાર પછી એ બેઠો બેઠો ચેક કરતો હોય કે એ રેસ્ટોરન્ટે પહોંચ્યો કે ન પહોંચ્યો, ત્યાર પછી એ ગાડી લઈને નીકળ્યો કે ન નીકળ્યો, કયા સર્કલે પહોંચ્યો, ત્યાર પછી સોસાયટીએ પહોંચ્યો કે ન પહોંચ્યો. તો આ રીતે જેમ ટ્રેક કરી શકાય, એમેઝોનમાં આપણે કોઈ વસ્તુ મંગાવીએ ત્યાર પછી ડિલિવરી જે આવે એના માટે સ્ટેપ આપેલા હોય, તો વસ્તુ અહીંયા પહોંચી, ત્યાં અહીંયા પહોંચી, તમારા શહેરમાં પહોંચી, પછી કુરિયર બોય નીકળ્યો છે. તો આ પ્રકારે આપણો જે કેસ હોય એની ફાઇલ પણ આપણે ચેક કરી શકીએ. તો આ પ્રગતિ. ત્યાર પછી એક સરસ મજાની પહેલ છે ગુજરાત પોલીસ સ્મેશ કરીને. આનો અર્થ એ થાય કે કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રશ્ન ઉઠાવે છે, જેમ કે ફેસબુકના માધ્યમથી, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી, એક્સના માધ્યમથી પોલીસનું ધ્યાન ખેંચે છે કે આ વિસ્તારમાં દારૂ વેચાય છે, આ વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ થાય છે, આ વિસ્તારની અંદર આ પ્રકારની પ્રવૃત્તિ થાય છે ગેરકાયદેસર. તો સોશિયલ મીડિયાના માધ્યમથી જે ફરિયાદો આવે છે એને સોલ્વ કરવા માટે ગુજરાત પોલીસ સ્મેશ કરીને એક પહેલ શરૂ કરવામાં આવી. તો દોસ્તો અને વહાલા દોસ્તો, આ એક મેટર રહેલી છે જ્ઞાનેન્દ્રસિંહ મલિક કરીને. તમે જ્યારે કોઈ પણ જગ્યાએ મેટર વાંચશો, કોઈ પણ મેગેઝિનમાં, કોઈ પણ જગ્યાએ, તો એક આ પ્રકાર આખું અડધું પેજ કે લગભગ 25% પેજ ભરીને હોય છે. પણ આ તમામ પ્રકારની માહિતી તમારા માટે અગત્યની નથી હોતી. ક્યારેય પરીક્ષાઓની અંદર એ સવાલ નથી પૂછાતા કે આ જે વ્યક્તિ ડીજીપી બન્યા એ કઈ બેચના આઈપીએસ અધિકારી હતા. આ પ્રકારના સવાલ નથી બનતા. તમને કાં તો પૂરું એનું નામ જ પૂછી નાખે અને કાં તો આ મેટર જે આવી એની સાથે જોડાયેલી કોઈ મેટર આપણને પરીક્ષામાં પૂછાઈ શકે. ચલો ત્યાર પછીની વિગત તરફ આપણે આગળ વધીએ. અને વિગત આ રહેલી છે કે ગુજરાતમાંથી ભાજપના 4 સભ્ય રાજ્યસભામાં બિનહરીફ રીતે ચૂંટાયા. તો આપણી પાસે જે મેટર આવી એ કઈ મેટર આવી કે રાજ્યસભાની અંદર ચૂંટણી થઈ અને એમાં ગુજરાતમાંથી 4 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના સભ્ય ચૂંટાઈ ગયા છે. આ મેટર અત્યારે આવી. આ મેટર મેં અગાઉ પણ એક વખત ભણાવેલી હતી. રાજ્યસભાની ચૂંટણી જે તાજેતરમાંથી કેટલાક રાજ્યોની અંદર રાજ્યસભાની ચૂંટણી થઈ અને એમાં લગભગ 11 જેટલી બેઠક ખાલી રહેલી હતી અને જે અલગ અલગ રાજ્યમાંથી 11 જેટલી બેઠક ભરવાની હતી રાજ્યસભામાં, એમાંથી ગુજરાતમાંથી 4 બેઠક ભરવાની હતી. અને જે 4 બેઠક અત્યારે હાલમાં ખાલી થયેલી હતી એ 4 બેઠક ભારતીય જનતા પાર્ટીના સભ્ય ત્યાં ચૂંટાઈ ગયા અને બિનહરીફ રીતે ચૂંટાઈ ગયા. રાજ્યસભાની અંદર અત્યારે હાલમાં બેઠકની સંખ્યા 245 છે. રાજ્યસભાની અંદર અત્યારે હાલમાં બેઠક કેટલી છે? 245. એમાંથી 12 વ્યક્તિ એવા હોય છે કે જે નિષ્ણાત વ્યક્તિ હોય આપણી જેવા. તો કલા, સાહિત્ય, વિજ્ઞાન, સમાજ સેવા આ પ્રકારના ફિલ્ડમાંથી રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક થાય એ તમે સૌ કોઈ જાણો છો. 233 એવી બેઠક રહેલી હોય કે જે આખા દેશભરમાંથી પરોક્ષ રીતે ચૂંટવામાં આવે છે. હવે 233 જે આખા દેશભરમાંથી ચૂંટાય છે એમાંથી ગુજરાતમાંથી કેટલી બેઠક જાય છે? તો કે 11 જેટલી બેઠક જાય છે. હવે 11 બેઠકો એક સાથે ન જાય. સમજો, તમને ખ્યાલ હશે કે 233 ઉપર જે ઇલેક્શન થાય એ એક સાથે ન થાય, કેમ કે રાજ્યસભાની અંદર નિયમ રહેલો છે કે એક સાથે ગૃહ ક્યારેય ખાલી ન થાય. દર 2 વર્ષે કેટલામાં ભાગની બેઠક ખાલી પડે? 3જા ભાગની બેઠક ખાલી પડે. રાજ્યસભાનું ગૃહ કાયમી ગૃહ છે. લોકસભાનું ગૃહ એક સાથે આખું ગૃહ ચૂંટાય છે, પણ રાજ્યસભાની અંદર કટકે ચૂંટણી થાય એટલે દર 2 વર્ષે 3જા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે. તો ગુજરાતમાંથી જે રાજ્યસભામાં બેસવા માટે 11 વ્યક્તિઓ જાય છે એ એક સાથે 11 ની ક્યારેય ચૂંટણી ન થાય, કટકે ચૂંટણી થાય. અત્યારે હાલમાં તમે સમજો કે ગુજરાતમાંથી 11 ની ચૂંટણી નહોતી. ગુજરાતમાંથી કેટલાની એક સાથે હતી? 4 જણાની. હવે 4 વ્યક્તિ કયા ચૂંટાય એ આપણે ડિસાઈડ ન કરીએ. કેમ? તો કે આ ચૂંટણી પરોક્ષ રીતે થાય છે. આપણી જે વિધાનસભા રહેલી છે ગાંધીનગરમાં આવેલી, વિધાનસભાની અંદર કેટલા ધારાસભ્યો બેસે? તો કે 182. તો 182 ધારાસભ્યો ડિસાઈડ કરે કે રાજ્યસભાની અંદર 4 વ્યક્તિને આપણે મોકલવાના છે, તો કયા વ્યક્તિને મોકલવાના છે? તો રાજ્યસભાની ચૂંટણી જ્યારે આવે ત્યારે જે વ્યક્તિની ઉંમર 30 વર્ષની હોય અને જરૂરી અન્ય લાયકાત ધરાવતો હોય ફોર્મ ભરશે. નિયમ એ રહેલો છે કે આ 182 ધારાસભ્ય ડિસાઈડ કરે છે કે કયા 4 વ્યક્તિને મોકલવાના. એમાં એક સૂત્રની મદદથી ડિસાઈડ થાય કે કયા વ્યક્તિ ચૂંટીને જવાના છે. સૂત્ર એ રહેલું છે કે વિધાનસભાની જે બેઠકો રહેલી છે એ વિધાનસભાની બેઠકો, ત્યાર પછી છેદમાં શું આવશે? તો કે ખાલી પડેલી બેઠકો, ત્યાર પછી +1 અને ત્યાર પછી +1. તો આ દોસ્તો સૂત્ર રહેલું છે. આ જે સૂત્ર રહેલું છે એ એની મદદથી આપણને ખ્યાલ આવે કે કયા વ્યક્તિ ચૂંટાઈને જશે, કયા વ્યક્તિ નહીં જાય. નિયમ એ રહેલો છે કે આ સૂત્રની મદદથી જે મૂલ્ય મળે એટલા વોટ કોઈ પણ વ્યક્તિને મળવા જોઈએ. તો આપણે ગુજરાતમાં 182 બેઠક રહેલી છે
અત્યારે હાલ ફિલહાલ ખાલી પડેલી બેઠક કેટલી હતી તો કે 4, તો અહીંયા 4 મૂકી દો, વત્તા સૂત્રનો 1 અને વત્તા ઓવરઓલ 1. ત્યાર પછી અહીંયા આગળ તમે સમજો કે 182 અને છેદમાં 5 આવશે વત્તા 1. 182 ના છેદમાં 5 તમે મૂકશો એટલે જવાબ કેટલો આવશે તો કે લગભગ 36.5 જેવો આવશે, વત્તા 1 તમે કરો એટલે 37.5, અને એટલા માટે લગભગ આપણે કેટલા ગણી શકીએ 38. એનો અર્થ એ થાય કે ગુજરાતમાંથી કોઈ વ્યક્તિએ જો રાજ્યસભાની અંદર જીતવું હોય, ચૂંટાવવું હોય, તો એના માટે વિધાનસભાની અંદર જે 182 વ્યક્તિઓ બેઠેલા છે એમાંથી કુલ એને વોટ કેટલા મળવા જોઈએ 38 જ. તો જે વ્યક્તિ રાજ્યસભાની ચૂંટણીમાં ફોર્મ ભરે છે એને જો વિધાનસભામાંથી 38 વ્યક્તિ વોટ આપે, યાદ રાખજો કે આ 38 વ્યક્તિ ઘરને ઘરના ન ચાલે, 38 વ્યક્તિ વિધાનસભાના જે ધારાસભ્યો હોય એ વોટ દેવા જોઈએ. અને બીજું કે વિધાનસભાની અંદર જે 182 વ્યક્તિ હોય એ એક સાથે એકને જ વોટ આપી શકે, એ એક જ વ્યક્તિને વોટ આપી શકે, એ જેટલા વ્યક્તિ ઉમેદવારી કરે બધાને વોટ ન આપી શકે. એનો મતલબ એ થાય કે 38 વ્યક્તિ જે વ્યક્તિને વોટ આપશે એ એક વ્યક્તિ જીતશે, બીજા 38 વ્યક્તિ જે કોઈને વોટ આપશે એ વ્યક્તિ જીતશે. અત્યારે હાલમાં જે 15મી વિધાનસભા કાર્યરત છે, 15મી વિધાનસભા, એમાં આપણે 182 માંથી સિચ્યુએશન જોઈએ તો બીજેપીની પાસે લગભગ 162 ધારાસભ્યો છે. 182 ની વિધાનસભા, એમાંથી બીજેપી પાસે 162 ધારાસભ્ય છે. આને બહુમતી ના કહેવાય, આને અધ બહુમતી કહેવાય. ત્યાર પછી કોંગ્રેસની પાસે કેટલા ધારાસભ્ય છે તો કે 12. આમ આદમી પાર્ટીની પાસે લગભગ 4 જેટલા છે, બાકીના અન્યમાં તમે ગણી દો. હવે વિચારો અહીંયા આગળ કોઈ વ્યક્તિએ જીતવું હોય રાજ્યસભાની અંદર તો એટલીસ્ટ વિધાનસભામાંથી કેટલી બેઠક મળવી જોઈએ, કેટલા વોટ મળવા જોઈએ 38. કોંગ્રેસની પાસે 12 જ ધારાસભ્ય રહેલા છે, તો ઓબ્વિયસ છે કે વ્યક્તિ ફોર્મ ભરવાના નથી. હારવા માટે શા માટે ફોર્મ ભરવું મને કહ્યું, એને ખ્યાલ જ છે કે 38 જેટલા આપણે ધારાસભ્ય છે જ નહીં, તો શા માટે ફોર્મ ભરવું. 38 મત મળે તો જ એ વ્યક્તિ ચૂંટાય. તો આ આમ આદમી પાર્ટી વાળા ક્યારે સાહસ નહીં કરે કે આપણે ફોર્મ ભરીએ. તો અહીં આગળ ટોટલ બીજેપી પાસે 162 છે. હવે 38 વોટ મળે તો એક વ્યક્તિ જીતે. હવે અત્યારે 4 બેઠક ખાલી પડી હતી, તો વિચારો કે 4 વડે તમે ગુણી દો, અહીંયા આગળ 4 વડે તમે ગુણી દો તો 8 ચોક 32 નો બગડો વધી 3, 4 તેરી 12, 12 ને 3 15, 152. હવે બીજેપીની પાસે 162 જેટલા ધારાસભ્યો ઓલરેડી રહેલા છે, 4 બેઠક ખાલી પડે તો બીજેપીને 4 વ્યક્તિ જીતાડવો હોય તો કેટલા વોટની જરૂર પડે 152. તોય 10 જણા વધારે, 10 જણા તો એમ કહે છે કે હવે અમે કોને વોટ દઈએ. તો વાત આખી એમ રહેલી છે કે આ વખતે એવી ઘટના બની કે બિનહરીફ રીતે 4 વ્યક્તિ જીત્યા. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે અન્ય કોઈ પાર્ટી ફોર્મ ભર્યા નહોતા. બીજું કે આ વખતે 4 વ્યક્તિ જે જીત્યા એની સાથે એવી ઘટના બનેલી છે કે કોઈ મહિલા સભ્ય અત્યારે ગુજરાતમાંથી રાજ્યસભાની અંદર રહેલા નથી. કોઈ મહિલા રાજ્યસભાની અંદર ગુજરાતમાંથી ચૂંટાયેલા હોય એવી અત્યારે હાલ ફિલહાલ ઘટના છે કે 11 વ્યક્તિ જે ગુજરાતમાંથી રાજ્યસભામાં જાય એ 11 પુરુષ વ્યક્તિ રહેલા છે. તો ત્યાર પછી બીજી એક ઘટના એ પણ બની કે ઇતિહાસમાં પહેલીવાર એવી ઘટના બની કે ગુજરાતમાંથી એક પણ કોંગ્રેસી સભ્ય રાજ્યસભાની અંદર રહેલા નથી. અત્યાર સુધી કોંગ્રેસના સભ્યો હતા, પણ આ વખતે જે ઇલેક્શન થયું એમાં કોઈ ફોર્મ ભર્યા નહીં, એના કારણે ઘટના એ બની કે 11 વ્યક્તિ અત્યારે હાલ ફિલહાલ જે રાજ્યસભામાં છે એ બધા બીજેપીના રહેલા છે. તો આ મેટર રહેલી છે કે રાજ્યસભાની ઇલેક્શન કઈ રીતે થાય એ પ્રક્રિયા તમારે સમજવી, જાણવી પડે. ચાલો ત્યાર પછીની વિગત આપણે સમજીએ. એક રાષ્ટ્ર એક ચૂંટણી સંબંધિત JPC ની બેઠક ગિફ્ટ સિટી ખાતે યોજાઈ. હવે દોસ્તો આની પહેલા મેં જે મે મહિનાની કરંટ અફેર્સની મેટર ભણાવી તમને, એમાં ડિટેલમાં મેં વન નેશન વન ઇલેક્શન વિશે ચર્ચાઓ કરેલી છે. તો અત્યારે ફરીવાર એ જ પ્રકારની ચર્ચા હું નહીં કરું, પણ તમારે એક નામ યાદ રાખી લેવાનું છે કે દેશની અંદર વન નેશન વન ઇલેક્શન થાય, એક રાષ્ટ્ર એક ચુનાવ થાય, લોકસભાની ઇલેક્શન થાય, એની હારવાર દરેક રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી થઈ જાય. એના માટે સરકાર અત્યારે આયોજન બનાવી રહી છે. એના માટે સરકાર એક બંધારણીય સુધારા વિધેયક પણ તૈયાર કર્યું છે, અને આ જે બંધારણીય સુધારા વિધેયક છે એ ટૂંક સમયની અંદર પસાર કરાવે એવી શક્યતાઓ રહેલી છે. અને એવી શક્યતા રહેલી છે કે 2029માં લોકસભાની હારવાર દરેક રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ પણ કરાવવામાં આવે. કદાચ તબક્કા પ્રમાણે કરાવે તો અડધો વિધાનસભાની ચૂંટણી લોકસભાની હારવાર કરાવે, એની પછી જયારે લોકસભાની ચૂંટણી આવે ત્યારે બાકીના રાજ્યોને હારવાર કરી દેશે. પણ એ ફૂટશે તો ખરી ટૂંક સમયની અંદર. હવે દેશમાં એક રાષ્ટ્ર એક ચુનાવ કરવા માટે થઈ અને અલગ અલગ પ્રકારની જે ટેકનિકાલિટી હોય એની પર ચર્ચા વિચારણા મંથન કરવા માટે સરકારે સંસદની એક સંયુક્ત સમિતિ બનાવી, અને સંસદની જે સંયુક્ત સમિતિ બનાવી એમાં જે વ્યક્તિ અધ્યક્ષ રહેલા છે એનું નામ પરીક્ષામાં તમને પૂછવાની શક્યતા છે, અને એ વ્યક્તિનું નામ રહેલું છે PP ચૌધરી. PP ચૌધરીની અધ્યક્ષતામાં સંસદની સંયુક્ત સમિતિ બની છે. 37 જેટલા સભ્યો રહેલા છે,
અને એ સરકારને રિપોર્ટ આપશે કે આ પ્રકારની ટેકનિકલ બાબતોમાં આપણે ફોકસ કરવાની જરૂરિયાત છે. તો એ જેવો રિપોર્ટ પોતાનો આપી દેશે ત્યાર પછી સરકાર આના માટેનું બિલ આગળ વધારશે અને બંને ગૃહમાંથી પસાર કરવાની પ્રક્રિયા શરૂ થશે. પણ સાથે એક બીજું નામ પણ તમારે યાદ રાખવાનું છે કે દેશમાં વન નેશન વન ઇલેક્શન કરી શકાય કેમ, એના માટે એક ઉચ્ચ સ્તરીય પેનલની વ્યવસ્થા કરી હતી. અને કોની અધ્યક્ષતામાં કરી હતી? રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં, જે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રહેલા છે. અમિત શાહ પણ જેની અંદર મેમ્બર રહેલા. તો આ ઉચ્ચ સ્તરીય સમિતિએ સરકારને રિપોર્ટ આપ્યો કે કરી શકાય એમ છે. આટલી બાબતોનું ધ્યાન રાખવાની જરૂરિયાત છે. તો એ ઉચ્ચ સ્તરીય પેનલ જે હતી રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં, અને એના આધારે જે બિલનો ડ્રાફ્ટ તૈયાર થયો, એ બિલના ડ્રાફ્ટ ઉપર ચર્ચા વિચારણા કરવા માટે થઈ અને પીપી ચૌધરીની અધ્યક્ષતામાં સંસદની સંયુક્ત સમિતિ બની. જ્યારે પીપી ચૌધરીની અધ્યક્ષતાવાળી સમિતિના સભ્યો ગુજરાતની મુલાકાત માટે આવ્યા તો ગિફ્ટ સિટી ગાંધીનગરમાં મુલાકાત કરેલી હતી. હવે અહીંયા આગળ તમારે આ ગિફ્ટ સિટી જે રહ્યું ને એનું પૂરું નામ યાદ રાખવું પડે. આ ગિફ્ટનું પૂરું નામ અત્યાર સુધીમાં ઘણીવાર પૂછવામાં આવ્યું. તો ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી, આ એનું પૂરું નામ રહેલું છે. અને દોસ્તો તમારે એક વિગત યાદ રાખવી કે અહીંયા તમે જ્યારે ફાઇનાન્સ ટેક સિટી લખો ત્યારે સ્પેલિંગ તમારું શું હોવું જોઈએ? તો ગુજરાત ઇન્ટરનેશનલ, ત્યાર પછી ફાઇનાન્સ ટેક સિટી. અહીંયા આગળ ખાસ ભૂલ નહીં કરવાની, ટેક સિટીમાં TECH નથી, TEC માત્ર રહેલું છે. તો એને લઈને આપણે ભૂલ ન કરીએ એનું ધ્યાન રાખીએ. ચાલો ત્યાર પછીની આગળની વિગત આપણે સમજીએ. પ્રકાશ નાવલેકરની અધ્યક્ષતામાં વસ્તી વિષયક ફેરફારો પર ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી. તો અહીંયા આગળ સિમ્પલ તમને નામ પૂછાય કે વસ્તી વિષયક બાબતોની અંદર રિપોર્ટ તૈયાર કરવા માટે થઈ કોની અધ્યક્ષતામાં એક ઉચ્ચ લેવલની સમિતિ બનાવવામાં આવી. તો આ વ્યક્તિનું નામ તમે યાદ રાખી લેશો. શું વ્યક્તિનું નામ રહેલું છે? તો કે પ્રકાશ નાવલેકર. તો પ્રકાશ નાવ લઈને આવ્યા છે અને એ સરકારને રિપોર્ટ તૈયાર કરીને આપશે અને બેટરી લઈને આવશે, પ્રકાશ પાડશે કે વસ્તી વિષયક બાબતોમાં કયા પ્રકારના ફેરફાર દેશના અલગ અલગ વિસ્તારમાં થઈ રહ્યા છે. ખાસ કરીને ભારતની અંદર જે ગેરકાયદેસર વસાહત કરતા હોય ને એના માટે થઈ સરકારને રિપોર્ટ આપશે. અમુક વિસ્તારની અંદર ગેરકાયદેસર વસાહત કરતા લોકો હોય તો એની સંખ્યા કઈ રીતે વધી રહી છે અને આ પ્રકારના પ્રશ્નને અટકાવવા માટે આપણે શું કરી શકીએ. તો તમને ખ્યાલ હશે કે આપણી આસપાસના જે દેશો રહેલા છે એને આપણને વ્યવસ્થિત લાભ તો આપ્યો છે. જેમ કે અફઘાનિસ્તાનમાંથી ભારતની અંદર આવતા હોય, પાકિસ્તાનમાંથી ઘૂસણખોરી શરૂ હોય, ત્યાર પછી શ્રીલંકામાંથી ઘૂસણખોરી કરતા હોય, નેપાળમાંથી, ભૂટાનમાંથી. સૌથી વધારે ભારતને કોઈ લાભ આપ્યો હોય એકદમ મતલબ ખોબલે જાણે કોઈ કે મ્યુનિસિપાલિટીનો વાલ ખોલી નાખ્યો હોય, એ છે બાંગ્લાદેશ. તો બાંગ્લાદેશમાંથી આપણને ભરીને લાભ મળ્યો છે અને ઘણા બધા ઘૂસણખોર ભારતમાં વસવાટ કરે છે. તો અલગ અલગ વિસ્તારની અંદર જે વસ્તી વિષયક બાબતોમાં ફેરફાર થયા છે તો એની પર અભ્યાસ કરવા માટે થઈ એક સમિતિ બની પ્રકાશ નાવલેકરની અધ્યક્ષતામાં. બસ આટલી મેટર અહીંયા આગળ આપણા માટે અગત્યની. હવે હું તમને એ સમજાવું કે વસ્તી વિષયક બાબતની ચર્ચા આવી તો અત્યારે હાલમાં જે વસ્તી ગણતરીની બાબત શરૂ છે એ પણ આપણે સરસ રીતે કરવી જોઈએ. વસ્તી ગણતરીને લઈ સવાલ અત્યાર સુધીમાં પરીક્ષામાં આવ્યા છે અને મને એવો વિશ્વાસ છે કે આગામી સમયની અંદર પણ સવાલ બનશે. તો દોસ્તો અત્યારે હાલમાં જે વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ છે, વસ્તી ગણતરી 2026, વસ્તી ગણતરી 2026, જેના માટેનું સૂત્ર તમારે યાદ રાખવાનું, જનભાગીદારીથી જન કલ્યાણ. અત્યારે હાલમાં આ વસ્તી ગણતરીની પ્રક્રિયા જે કાર્યરત છે, શરૂ છે, એ કેટલામી વસ્તી ગણતરી છે? તો કે સાહેબ 16મી વસ્તી ગણતરી રહેલી છે. આની પહેલાની જે વસ્તી ગણતરી હતી એ 2011માં થયેલી. 2011ની વસ્તી ગણતરી કેટલામી હતી? 15મી વસ્તી ગણતરી હતી. અવર સેન્સસ અવર ફ્યુચર કરીને એની એક ટેગલાઇન હતી અથવા સૂત્ર હતું, અવર સેન્સસ અવર ફ્યુચર, જે પણ પરીક્ષાની અંદર પૂછવામાં આવેલું. તો આ વખતે જે વસ્તી ગણતરી થઈ રહી છે 2026 વાળી, જે 16મી વસ્તી ગણતરી છે, એનું સૂત્ર તમારે યાદ રાખવું, જન ભાગીદારીથી જન કલ્યાણ. હવે દોસ્તો આ વખતે 2026 ની અંદર જે વસ્તી ગણતરી થાય છે એને લઈ અને કેટલાક સવાલ તો આપણને ચોક્કસથી પૂછાઈ શકે. જેમ કે આમ તો આ વસ્તી ગણતરી 2021માં થઈ જવાની હતી, પરંતુ એ સમય દરમિયાન કોરોનાના કારણે કેટલીક બાબતોના કારણે રહી ગઈ અને અત્યારે 2026 ની અંદર પ્રક્રિયા શરૂ કરી છે. તો 2026 ની અંદર જે વસ્તી ગણતરી થાય છે એ 1 એપ્રિલ 2026 થી શરૂ થઈ. 1 એપ્રિલ 2026 થી લઈ એનો પહેલો તબક્કો સપ્ટેમ્બર 2026 સુધી રહેવાનો છે. તો 6 મહિનાનો સમયગાળો છે. એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. તો 1 એપ્રિલ 2026 થી સપ્ટેમ્બર મહિનો પૂરો થાય ત્યાં સુધી, સપ્ટેમ્બર 2026 સુધી આ પ્રથમ તબક્કો.
અને પહેલા તબક્કાની અંદર શું થશે તો કે હાઉસ લિસ્ટિંગ થશે. પહેલા તબક્કાની અંદર હાઉસ લિસ્ટિંગની ઘટના બનશે. ત્યાર પછી ઘરનું જીઓ મેપિંગ કરવામાં આવશે, જીઓ મેપિંગ. અને ત્યાર પછી જે બીજો તબક્કો શરૂ થશે એ ફેબ્રુઆરી 2027માં શરૂ થશે, ફેબ્રુઆરી 2027માં. અને ત્યારે વસ્તી ગણતરી કરવામાં આવશે. તો બે તબક્કાની અંદર વસ્તી ગણતરીની પ્રક્રિયા રહેશે. સૌથી પહેલા હાઉસ લિસ્ટિંગ થશે અને એ અંતર્ગત કેટલાક સવાલ પૂછવામાં આવશે, જેમ કે પાકું મકાન છે, કાચું મકાન છે, ત્યાર પછી ફ્લોર ઉપર ટાઇલ્સ રહેલી છે કે નહીં, ત્યાર પછી છત શેનાથી બનેલી છે, ઘરમાં ગાડી છે કે નહીં, ત્યાર પછી જે અન્ય ઉપકરણ રહેલા હોય જેમ કે ઇન્ટરનેટ કનેક્શન છે કે મોબાઈલ ફોન છે તો સ્માર્ટફોન છે કે નહીં, મતલબ આ પ્રકારના સવાલ. અને ત્યાર પછી વસ્તી ગણતરી માટે થઈ બીજા તબક્કાની અંદર પ્રક્રિયા શરૂ કરશે. હવે ઘણા વિદ્યાર્થીઓને આ પ્રશ્ન હોય છે કે સાહેબ આ બે તબક્કામાં શા માટે કરે, એક તબક્કાની અંદર બધું પૂછી લેતા હોય તો. પણ અહીંયા આગળ હું તમને દોસ્તો એ સમજાવું કે વસ્તી ગણતરી એ આપણી જેટલી સમજીએ એટલી સરળ પ્રક્રિયા નથી, ખૂબ જ કોમ્પ્લેક્સ એ આખી પ્રક્રિયા રહેલી હોય છે. હવે જ્યારે માણસો હાઉસ લિસ્ટિંગ કરવા માટે આવે એ જ સમય દરમિયાન જો વસ્તી ગણે તો ડેટા ખૂબ વધી જાય છે. અને એ સમય દરમિયાન જે વ્યક્તિને માહિતી બધી પૂછે છે, અલગ અલગ 31 પ્રકારના સવાલ હોય છે, બધા સવાલ જો એક સાથે પૂછે તો માણસ કંટાળી જાય છે. અને બીજું કે આટલા બધા ડેટા રહેલા છે એને એક સાથે પ્રોસેસ કરવા એ ઘણીવાર ભૂલ એમાં આવી શકે, એમાં ખામીઓ આવી શકે, એને હેન્ડલ કરવા એ મુશ્કેલીવાળા બને. એટલા માટે પ્રક્રિયાને સરળ કરવા માટે એમ કહે છે કે બે તબક્કાની અંદર પ્રક્રિયા કરો, કટકે કરો. તો પહેલા હાઉસ લિસ્ટિંગ થાય, જીઓ મેપિંગ થાય અને ત્યાર પછી વસ્તી ગણતરીની પ્રક્રિયા થશે. ત્યાર પછી દોસ્તો હું તમને એ સમજાવું કે જે બરફ આચ્છાદિત રાજ્ય રહેલા છે જેમ કે જમ્મુ કાશ્મીર, ત્યાર પછી લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ, આ બે કેન્દ્ર શાસિત પ્રદેશ, એક હિમાચલ પ્રદેશ, ત્યાર પછી ઉત્તરાખંડ. તો અહીંયા આગળ દોસ્તો ઓક્ટોબર મહિનાથી પ્રક્રિયા શરૂ થઈ જશે. ઓક્ટોબર 2026 થી ત્યાં આગળ તબક્કો શરૂ થઈ જશે, બીજો તબક્કો. કેમ કે એ વિસ્તારની અંદર પહાડી વિસ્તાર છે, છૂટાછવાયા ઘર રહેતા હોય છે, બરફ આચ્છાદિત ત્યાં આગળ મોટા ભાગનો સમય રહેતો હોય, તો ત્યાં આગળ વહેલા પ્રક્રિયા શરૂ કરવાના છે. અને ત્યાં આગળ જે સંદર્ભ તારીખ રાખવાની છે, ત્યાંની જે સંદર્ભ તારીખ રહેલી છે એ કઈ છે તો કે 1 ઓક્ટોબર 2026, 1 ઓક્ટોબર 2026. અને બાકીના જે રાજ્ય અને વિસ્તાર રહેલા છે ત્યાં આગળ સંદર્ભ તારીખ કઈ રહેલી હશે તો કે સંદર્ભ તારીખ રહેલી હશે 1 માર્ચ 2027. હવે દોસ્તો આ જે સંદર્ભ તારીખ છે અથવા રેફરન્સ ડેટ જે લખવામાં આવે એનો અર્થ શું થાય તો સંદર્ભ તારીખનો મતલબ થાય કે 1 માર્ચ 2027 સુધીમાં જે જન્મી ગયા બાળકો એને કાઉન્ટ કરવામાં આવશે. 1 માર્ચ 2027 સુધીના ડેટા આ વસ્તી ગણતરીમાં હશે એને સંદર્ભ તારીખ કહેવામાં આવે. મતલબ કે વસ્તી ગણતરીની પ્રક્રિયા તો ઘણા સમય સુધી શરૂ રહેતી હોય અને 1 માર્ચ 2027 પછી માનો કે શરૂ રાખવામાં આવે સંદર્ભ, તો કોઈ જગ્યાએ વસ્તી ગણતરી થઈ ગઈ તો વળી પાસે ત્યાં જઈને બોલાવે કે ઉભા રહ્યો ભાઈ એ ગણાવો, એક બાળકનો જન્મ થઈ ગયો છે તો એને કાઉન્ટ કરતા જાઓ, તો ક્યારે પાર પડે. તો અહીંયા આગળ કોઈ એક ડેટને તો રેફરન્સ તરીકે રાખવી પડશે. તો 1 માર્ચ 2027 એ સંદર્ભ તારીખ છે. એનો અર્થ એ થાય કે ત્યાં સુધીમાં જેટલા બાળકો જન્મી ગયા ત્યાં સુધીનો ડેટા અવેલેબલ હશે. એના પછી કોઈ વસ્તી વિષયક ફેરફાર હશે તો એને ધ્યાનમાં રાખવામાં નહીં આવે. તો જે આ બધા પહાડી વિસ્તાર છે, બરફવાળા વિસ્તાર છે, ત્યાં આગળ સંદર્ભ તારીખ આ છે 1 ઓક્ટોબર 2026 અને બાકીના વિસ્તારની અંદર 1 માર્ચ 2027. આ વખતે જે 16મી વસ્તી ગણતરી થાય છે એમાં એક નવીન બાબત એ રહેલી છે કે પોતાની જાતે સ્વમૂલ્યાંકન પણ કરી શકાય. અને એક એપ્લિકેશન અથવા વેબસાઇટ આપણે કહી શકીએ, વેબસાઇટ કહી દો સેલ્ફ એમ્યુનરેશન SE. ત્યાર પછી જે વસ્તી ગણતરી માટે સેન્સસ આપણે કહેતા હોઈએ સેન્સસ, ત્યાર પછી government.in આ વેબસાઇટ ઉપર જવાનું અને ત્યાં જે તે વ્યક્તિ પોતાની જાતે પણ વસ્તી વિષયક માહિતી આપી શકે અને પોતાના ઘર વિશેની માહિતી, પોતાના પરિવારના સભ્યો વિશેની માહિતી ત્યાં આપી શકે. જોકે આ માહિતી પોતાની જાતે અપલોડ કરે પણ તેમ છતાં ઘરે ઘરે જે હાઉસ લિસ્ટિંગ માટે આવે કે વસ્તી વિષયક સવાલ માટે આવે એ તો આવે જ, પણ પોતાની જાતે જે માહિતી આપેલી હોય એનાથી સરકારને થોડી સરળતા રહે માહિતી ફિલઅપ કરવામાં, સ્ટોર કરવામાં. તો એના માટે આ વખતે આ એક પ્રયોગ શરૂ કરવામાં આવ્યો. ત્યાર પછી આ વખતે જે માહિતી લેવામાં આવે છે એ એપ્લિકેશન ઉપર આધારિત છે. ત્યાર પછી અન્ય વિગત આપણે સમજીએ તો જાતિ ઉપર આધારિત આ વખતે વસ્તી ગણતરી કરવામાં આવે છે. જાતિ ઉપર આધારિત વસ્તી ગણતરી. તો જાતિ ઉપર આધારિત વસ્તી ગણતરીનો અર્થ શું થાય આપણે સમજીએ. આમ તો ભારતની અંદર જે વસ્તી ગણવાની બાબત છે એ 1872 ની અંદર લોર્ડ મેયોના સમયની અંદર શરૂઆત થઈ. 1872 ની અંદર મેયોએ શરૂઆત કરી, પરંતુ એમણે જે પદ્ધતિસર વસ્તી ગણતરી થવી જોઈએ એ ન કરી. અમુક વિસ્તાર પૂરતી, પ્રાંત પૂરતી સીમિત રાખી.
ત્યાર પછી ડેટાનું ચોક્કસપણે જે એનાલિસિસ થવું જોઈએ એ ન થયું, પણ 1881 ની અંદર રિપનના સમયની અંદર નિયમિતપણે વસ્તી ગણતરીની શરૂઆત થઈ. દર 10 વર્ષે જે વસ્તી ગણતરી થાય છે એ રિપનના સમયથી શરૂ થઈ. આમ એની પહેલા જો પ્રાચીન સમયની અંદર આપણે જઈએ તો કૌટિલ્ય જે પુસ્તક લખેલું છે અર્થશાસ્ત્ર, એમાં વસ્તી વિષયક બાબતોનો ઉલ્લેખ જોવા મળે છે એવું ઇતિહાસકારો લખે છે. ત્યાર પછી આઈને અકબરી કરીને અબુલ ફઝલે જે ગ્રંથ લખેલો એમાં પણ વસ્તી ગણતરી સંબંધિત સંદર્ભ જોવા મળે છે. તો પ્રાચીન વખતથી કંઈક પ્રયાસ તો થયો હોય, પણ પદ્ધતિસર જે થવું જોઈએ એ નહોતું થયું. 1881 થી રિપનના સમયની અંદર પહેલેથી શરૂઆત થઈ, મતલબ કે નિયમિતપણે દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવાની. ત્યાર પછી 1921 નું જે વર્ષ રહેલું છે દોસ્તો, એ યાદગાર વસ્તી ગણતરી છે, કેમ કે પહેલી વખત અને અત્યાર સુધીમાં એકમાત્ર વખત આમાં વસ્તી વૃદ્ધિ દર માઇનસ જોવા મળ્યો, નેગેટિવ, અને -0.31% ત્યાં આગળ વસ્તીમાં ઘટાડો જોવા મળ્યો. તો એકમાત્ર વસ્તી ગણતરી કે જેની અંદર વસ્તી વૃદ્ધિ દર માઇનસની અંદર નોંધવામાં આવ્યું, નહીતર ઉત્તરોત્તર પ્રગતિ જોવા મળે છે. પણ એ અરસાની અંદર અમુક પ્રકારના રોગ ફાટી નીકળ્યા હતા, જેમાં લાખોની સંખ્યાની અંદર માણસોના ભોગ લેવાઈ ગયા. એટલા માટે આ જે વર્ષ રહેલું છે એ વસ્તી વિષયક બાબત માટે ડિવિડેન્ટ વર્ષ ગણવામાં આવે છે, અને એને લઈને સવાલ પરીક્ષામાં પૂછવામાં આવ્યા. ત્યાર પછી દોસ્તો આપણે એ સમજીએ કે 1931 ની અંદર અંગ્રેજના સમયમાં જે વસ્તી ગણતરી થયેલી એમાં સૌથી પહેલી વાર જાતિ પર આધારિત વસ્તી ગણતરી કરવામાં આવી. એના પછી 1951 ની અંદર જ્યારે આઝાદ ભારતની સૌથી પહેલી વાર વસ્તી ગણતરી કરવામાં આવી ત્યારે જાતિ ઉપર આધારિત વસ્તી ગણતરી ન કરતા માત્ર એક એસસી કેટેગરી, એસટી કેટેગરી અને ત્યાર પછી અન્ય આ પ્રકારે કરવામાં આવ્યું. એમાં અધર બેકવર્ડ ક્લાસીસ જે રહેલા છે એને આઈડેન્ટિફાઈ એ સમય નહોતા કર્યા. મતલબ જવાહરલાલ નહેરુ સરકારને એ ડર હતો કે આના કારણે કંઈક જાતિવાદ ઉભો ન થાય એના માટે, તો એસસી, એસટી અને ત્યાર પછી અન્ય કોઈ જાતિ ઉપર આધારિત વસ્તી ન થઈ વસ્તી ગણતરી. ત્યાર પછી દોસ્તો 2011 ની અંદર જે વસ્તી ગણતરી કરવામાં આવી એમાં જાતિ ઉપર આધારિત માહિતી લેવામાં આવી, પણ એ માહિતી ઘણી બધી ભૂલ ભરેલી જોવા મળી, ઘણી બધીમાં ખામીઓ જોવા મળી, અને એટલા માટે એને ક્યારેય પ્રકાશિત ન કરી. તો 2011 વાળી જે વસ્તી ગણતરી છે એ સામાજિક જે ડેટા લેવા જોઈએ એ લીધા, સોશિયલ સેન્સસ હતું, પણ એ માહિતી ક્યારેય એમણે રિલીઝ ન કરી. તો એસસી માટેના ડેટા, એસટી માટેના ડેટા રિલીઝ કર્યા, પણ ઓબીસી ની અંદર જે જાતિ જ્ઞાતિ પેટા જાતિ જ્ઞાતિ આવતી હોય એની માહિતી રિલીઝ ન કરી. તો આ વખતે જે 2026 ની અંદર વસ્તી ગણતરી થાય છે એ જાતિ ઉપર આધારિત છે. એનો મતલબ થાય કે એસસી કેટેગરી, એસટી કેટેગરી અને ત્યાર પછી ઓબીસી માં જે જાતિ જ્ઞાતિ આવે છે એના ડેટા પણ ઉપલબ્ધ સરકાર આગામી સમયમાં કરાવી શકે એમ છે. ચાલો ત્યાર પછી દોસ્તો આપણે આગળ વાત કરીએ કે સરકાર જ્યારે કોઈ કાર્યક્રમ કરે, કોઈ મોટી ઇવેન્ટ કરે તો એ સમય દરમિયાન મેસ્કોટ રાખતા હોય. મેસ્કોટને આપણે શું કહીએ? શુભંકર કહીએ. તો આ વખતે 16મી વસ્તી ગણતરીની અંદર જે શુભંકર રહેલા છે, શુભંકર યાની જે શુભ પ્રતીક કંઈક હોય છે, જે મેસેજ આપે છે એને આપણે શુભંકર કહીએ, મેસ્કોટ કહીએ. તો એક ફિમેલ શુભંકર છે પ્રગતિ, અને વિકાસ એ મતલબ પુરુષ અથવા તો મેલ શુભંકર આપણે ગણી શકીએ. તો પ્રગતિ અને વિકાસ એને આપણે યાદ રાખવાના દોસ્તો. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે આ જે વસ્તી ગણતરી થાય છે એને કાનૂની રીતે કોઈ બેકઅપ મળે છે, તો કે હા, વસ્તી ગણતરી જે થાય એને કાનૂની બેકઅપ મળે છે. જેમ કે 1948 ની અંદર સરકારે એક કાયદો બનાવેલો છે, અને 1990 ની અંદર સરકારે રૂલ્સ બનાવેલા છે, નિયમો બનાવ્યા છે, અને એ અંતર્ગત કેન્દ્ર સરકારને પાવર મળે છે. ભારતીય બંધારણની આપણે વાત કરીએ તો બંધારણની અંદર અનુચ્છેદ નંબર 246 અંતર્ગત કેન્દ્ર સરકારને સત્તા મળે છે કે વસ્તી ગણતરી કરાવડાવી શકે. અને એ જ રીતે પરિશિષ્ટ નંબર 7 ની અંદર જે અલગ અલગ 3 પ્રકારની યાદી રહેલી છે એમાં કેન્દ્રીય યાદી, સંઘ યાદી. કેન્દ્રીય યાદીની અંદર એક વિષય રહેલો છે, વિષય 69, એ અંતર્ગત સરકારને પાવર મળે છે. તો અનુચ્છેદ નંબર 246, ત્યાર પછી પરિશિષ્ટ નંબર 7, અને એની અંદર સંઘ યાદીમાં વિષય નંબર 69 એ અંતર્ગત સંઘ યાદીનો વિષય રહેલો છે વસ્તી ગણતરી. યાની કે વસ્તી ગણતરી કોણ કરાવશે? માત્ર કેન્દ્ર સરકાર. રાજ્ય સરકાર વસ્તી વિષયક બાબતોમાં સર્વેક્ષણ કરાવી શકે, સર્વે કરાવી શકે, પરંતુ વસ્તી ગણતરી ના કરાવી શકે. સર્વે એ અલગ બાબત રહેલી છે, જ્યારે વસ્તી ગણતરી કરાવવી એ ખૂબ મોટી અમ્બ્રેલા બાબત છે, ખૂબ મોટી બાબત આપણે ગણી શકીએ. ચાલો ત્યાર પછી દોસ્તો આપણે આગળ વાત કરીએ. ગૃહ મંત્રાલય અંતર્ગત સેન્સસ રજિસ્ટ્રારની એક ઓફિસ રહેલી હોય છે, અને રજિસ્ટ્રાર જનરલ જે હોય, જેમ કે અત્યારે મૃત્યુંજય કુમાર રહેલા છે, એ વસ્તી ગણતરી માટે થઈ અને મુખ્ય અધિકારી આપણે ગણી શકીએ. તો ગૃહ મંત્રાલય અંતર્ગત આ સમગ્ર વિગત આવતી હોય છે.
તો વસ્તી ગણતરી સાથે જોડાયેલા જે ફેક્ટ્સ હશે એ પરીક્ષામાં તમને ચોક્કસથી કામ લાગશે. તો અત્યારે હાલમાં જે આપણી પાસે મેટર આવી એ આ મેટર આવી. હવે આ અને વસ્તી ગણતરીને કોઈ દૂર દૂર સુધી લેવા દેવા નથી, પરંતુ તેમ છતાં આપણે વસ્તી ગણતરીને આગળ આવરી લીધી કેમ કે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની માહિતી રહેલી છે એટલા માટે. ચાલો એના પછીની વિગત આપણે સમજીએ. એના પછીની વિગત આ રહેલી છે કે રેપિડો અને એક રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ હાઈવે મિનિસ્ટ્રી રહેલી છે. તો એમણે અકસ્માત પીડિતો માટે રાહવીર યોજનાને પ્રોત્સાહન આપવા માટે તેની ભાગીદારી કરી. આની પહેલા જે મે મહિનાનું કરંટ અફેર્સ ભણાવેલું હતું, મે મહિનાનું, એમાં રાહવીર યોજના વિશે માહિતી આપેલી હતી. રાહવીર યોજનાનો મતલબ એ થાય કે જ્યારે રોડ એક્સિડન્ટની અંદર પીડિત વ્યક્તિ છે, જેનો જીવ જઈ શકે એમ છે, ગંભીર રીતે ઘાયલ છે અને એને હોસ્પિટલ પહોંચાડવા માટે જે વ્યક્તિ મદદ કરે છે એને રાહવીર કહેવામાં આવે. અને આ જે રાહવીર હોય એને સરકાર તરફથી પ્રોત્સાહન ઇનામ આપવામાં આવે છે 25,000 રૂપિયાનું. અને એ વ્યક્તિને પોલીસ પૂછતાછમાંથી કે અન્ય કોઈ કાનૂની કાર્યવાહીમાં ફસાવવાની કોઈ જરૂરિયાત નથી. મતલબ કે એ વ્યક્તિ બધાથી મુક્ત રહેલી છે. અને વર્ષ દરમિયાન રાહવીરને 4 વખત આ પ્રકારના પુરસ્કાર મળી શકે એની આપણે હળવી શૈલીમાં માહિતી એ સમય દરમિયાન મેળવેલી. તો રાહવીર યોજનાનો બેઝિક મતલબ એ થાય કે જે ગુડ સમરિટર્ન છે, ગુડ સમરિટર્ન એને કહેવામાં આવે, અથવા ગુજરાતીમાં રાહવીર આપણે કહીએ. અકસ્માત પીડિતાને કે પીડિતને જે હોસ્પિટલ લઈ જાય અને તાત્કાલિક ધોરણે સારવાર અપાવે, જીવ બચાવે, તો એ યોજના માટે થઈ જે રેપિડો કરીને સર્વિસ આપણને આપે છે, બાઇક સર્વિસ આપે છે, ત્યાર પછી કેબ માટેની સર્વિસ આપે, ઓટો રિક્ષા માટે સર્વિસ આપે છે. તો એ આની સાથે અવેરનેસ ફેલાવવા માટે, રાહવીર યોજનાની અવેરનેસ ફેલાવવા માટે સરકારની સાથે એમણે ભાગીદારી માટે હસ્તાક્ષર કર્યા. હવે જ્યારે રેપિડોની વાત આવતી હોય દોસ્તો, તો આપણને એ પણ ખ્યાલ આવવો જોઈએ કે સરકારે રેપિડો હોય, ત્યાર પછી ઓલા ઉબેર હોય, એની જેમ એક સહકારી ધોરણે કામ થઈ શકે એના માટે ભારત ટેક્સી લોન્ચ કર્યું છે. ભારત ટેક્સી. આમાંથી સવાલ પરીક્ષામાં પૂછાય છે અને પૂછાશે ખરા. તો સહકારીનો મતલબ એ થાય કે જેમાં કોઈ માલિક નથી, જે વ્યક્તિ મેમ્બર બને છે એ બધા માલિક હોય છે. તો ભારત ટેક્સીની અંદર જે ડ્રાઈવર હોય સારથી તરીકે ઓળખાય છે, અને સારથી ને અહીંયા આગળ વધારે નફો એટલા માટે થાય છે કે એમાં કોઈને કમિશન દેવું નથી હોતું. આ રેપિડો હોય, ઓલા ઉબેર હોય, એમાં જે તે પ્લેટફોર્મ વાળાનું પોતાનું કમિશન પણ હોય છે. તો અહીંયા આગળ દોસ્તો હું તમને એ સમજાવું કે ભારત ટેક્સી જે રહેલું છે તો એની અંદર કોઈ કમિશન દેવા નથી, એટલે જે સારથી હશે એને વધારે પૈસા મળશે. તો સરકાર આને વધુ ને વધુ આગળ એક્સટેન્ડ કરશે ભારત ટેક્સીને, એવી એમની જાહેરાત છે. ભારત સરકારે સહકારી બાબતો આગળ વધી શકે એના માટે 2021ની અંદર સહકારિતા મંત્રાલય સ્થાપિત કર્યું છે. સહકારથી સમૃદ્ધિ એમનું સ્લોગન રહેલું છે અને અમિત શાહ સહકારિતા મંત્રી રહેલા છે. સુપ્રીમ કોર્ટે ફૂટપાથ પર ચાલવાને મૂળભૂત અધિકાર જાહેર કર્યો. આ સવાલ તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે. અનુચ્છેદ 21 અંતર્ગત સરકારે જાહેર કર્યું છે કે દરેક નાગરિકને ફૂટપાથ ઉપર ચાલવાનો અધિકાર છે. ફૂટપાથ ચાલવા માટે છે, નહીં કે ત્યાં ગાડીઓ ચલાવવા માટે, અથવા તો નહીં કે કોઈ વ્યક્તિ ફૂટપાથ ઉપર ચાલતા હોય અને એની સાથે એક્સિડન્ટ કરીને એને મારી નાખવા માટે ફૂટપાથ નથી. ફૂટપાથ ધંધા રોજગાર કે બિઝનેસ કરવા માટે પણ નથી. ઘણા બધા ફૂટપાથ એવા તમે જોતા હશો કે ત્યાં આગળ લારી ગલ્લાવાળા ઉભા હોય, ત્યાં આગળ ફ્રૂટ વેચતા હોય, શાકભાજી વેચતા હોય, તો માણસો ચાલે કઈ જગ્યાએ? ફૂટપાથ ઉપર જો આ પ્રકારના ધંધા રોજગાર કરવામાં આવશે તો માણસો ચાલશે કઈ જગ્યાએ? પછી ફરજિયાતપણે રોડ ઉપર ચાલવા માટે મજબૂર થશે, અને જ્યારે રોડ ઉપર ચાલતા હશે તો ગાડીવાળા એને ઉડાડી દેશે, એક્સિડન્ટની ઘટનાઓ બનશે. તો ફૂટપાથ એ ચાલવા માટે રહેલું છે. કેરળની અંદર એક કેસ આવે છે કે જેમાં એક બાળકને જ્યારે એના ફાધર સ્કૂલે લેવા મૂકવા માટે જાય છે અને એ સમય દરમિયાન ફૂટપાથ ઉપર ચાલે છે અને ત્યારે ટ્રક એની સાથે એક્સિડન્ટ કરે છે અને એ બાળકને મારી નાખે છે. તો આ ઘટના જે થઈ, આ જે કેસ થયો, એના ભાગરૂપે અહીંયા આગળ કહેવામાં આવ્યું કે સુપ્રીમ કોર્ટે શું કીધું, ફૂટપાથ એ ચાલવા માટે રહેલો છે અને દરેક નાગરિકનો ફંડામેન્ટલ રાઇટ છે. અનુચ્છેદ નંબર 21 અંતર્ગત ગૌરવપૂર્ણ જીવન જીવવાનો જે અધિકાર છે એના ભાગરૂપે આ અધિકાર રહેલો છે. આની પહેલા સુપ્રીમ કોર્ટે એવું કહેલું છે કે નેશનલ હાઈવે ઉપર દરેક નાગરિકને વાહન સુરક્ષિત રીતે ચલાવવાનો અધિકાર છે નેશનલ હાઈવે ઉપર. તો એની જેમ અહીંયા આગળ ફૂટપાથ ઉપર ચાલવાનો અધિકાર છે અનુચ્છેદ 21 અંતર્ગત કીધું. 19(1)D નો પણ ઉલ્લેખ કર્યો કે દેશના કોઈ પણ ભાગની અંદર જે હરવા ફરવાનો અધિકાર છે એના ભાગરૂપે અહીંયા આગળ દરેક નાગરિકને અધિકાર છે ફૂટપાથ ઉપર સુરક્ષિત રીતે ચાલે. ચાલો એના પછી આપણે આગળ વાત કરીએ. લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ આર્મી ચીફ ઓફ ધી સ્ટાફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. હવે એની સાથે જોડાયેલી અન્ય પ્રકારની જે વિગત રહેલી છે ને દોસ્તો, એ પરીક્ષામાં આપણને કામ ન લાગે કે પહેલા કઈ કઈ જગ્યાએ આપણે કામગીરી કરી વગેરે વગેરે. એમની કારકિર્દીના સવાલ નથી પૂછાતા. ક્લાસ 3ની પરીક્ષાની અંદર ટુ ધી પોઈન્ટ આપણને પૂછવામાં આવે કે અત્યારે હાલમાં આર્મી ચીફ તરીકે કયા વ્યક્તિની નિમણૂક કરવામાં આવી.
તો એ વ્યક્તિનું નામ તમે યાદ રાખશો, ધીરજ શેઠ. અને આની પહેલા જે મે મહિનાનો લેક્ચર લીધેલો, તો એમાં મેં આ પ્રકારની વિગત એકદમ ડિટેલમાં ભણાવેલી, કેમ કે CDS ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની મેટર એ સમય દરમિયાન આપણે આવેલી હતી. તમે આ પ્રકારના લેક્ચર્સને ફોલો કરશો તો તમને બીજા નવા લેક્ચર જોવામાં ખૂબ સરળતા રહેશે. તો આની પહેલા જે આપણે લેક્ચર લીધેલો એમાં ફોટો તમને આપેલો હતો. જેમ કે અત્યારે હાલની અંદર CDS તરીકે જે વ્યક્તિ કામ કરે છે એનું નામ છે NS રાજા સુબ્રમણ્યમ. ત્યાર પછી ઉપેન્દ્ર દ્વિવેદી નામના વ્યક્તિ અત્યાર સુધી આર્મી ચીફ રહેલા હતા. એની જગ્યાએ અત્યારે હાલમાં તમારે યાદ રાખવાનું ધીરજ શેઠ બન્યા છે. આ વ્યક્તિ નિવૃત્ત થયા છે. આ પહેલાની મેટરમાં મેં સમજાવ્યું એટલા માટે મેં રેફરન્સ આપવા માટે ફોટો મૂક્યો છે. તો ઉપેન્દ્ર દ્વિવેદી હતા, એની જગ્યાએ ધીરજ શેઠ આવી ગયા. ત્યાર પછી એક વ્યક્તિ છે એર ચીફ માર્શલ તરીકે છે AP સિંઘ વ્યક્તિ, અને એક વ્યક્તિ રહેલા છે એડમિરલ કૃષ્ણ સ્વામીનાથન. અત્યારે હાલમાં જે પોસ્ટ ઉપર છે એમનું નામ તમારે યાદ રાખવા. ત્યાર પછી દોસ્તો એક મેટર આવે છે કે તુષાર મહેતા વધુ 3 વર્ષના કાર્યકાળ માટે સોલિસિટર જનરલ તરીકે એમની પુનઃ નિયુક્તિ થઈ. ઓક્ટોબર 2018 થી આ વ્યક્તિ ભારતની અંદર રહેલા છે સોલિસિટર જનરલ. તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે ભારતની અંદર જે કાયદાના સૌથી પહેલા અધિકારી તરીકે એટર્ની જનરલ ઓળખાય છે, તો એટર્ની જનરલની મદદ કરવા માટે થઈ જે વ્યક્તિ હોય છે એને આપણે શું કહીએ છીએ, તો કે એને સોલિસિટર જનરલ આપણે કહીએ છીએ. આ સોલિસિટર જનરલ ભારતની અંદર હોય છે બીજા ક્રમના કાયદા અધિકારી. સરકારને કાયદાકીય બાબતોની અંદર સલાહ દેવા માટે અને એ જ રીતે સરકારના જે કોઈ કેસીસ કોર્ટમાં ચાલતા હોય તે સરકાર વતી પ્રતિનિધિત્વ કરવા માટે સોલિસિટર જનરલ હોય. એટર્ની જનરલ ભારતીય બંધારણની અંદર અનુચ્છેદ નંબર 74 અંતર્ગત ઉલ્લેખિત છે. એટલે કે એટર્ની જનરલનું પદ બંધારણીય છે. રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે અને એમનો જે કાર્યકાળ હોય એ અનિશ્ચિત હોય, કેમ કે રાષ્ટ્રપતિની જ્યાં સુધી ઈચ્છા હોય ત્યાં સુધી એ વ્યક્તિ કામ કરશે. સોલિસિટર જનરલની આપણે વાત કરીએ તો 1987 ના કાયદા અંતર્ગત આ પદની નિયુક્તિ કરવામાં આવે, અને એટલા માટે આ જે પદ છે એને કાયદાકીય પદ કહેવાય. તો એટર્ની જનરલનું પદ એ બંધારણીય કહેવાય, જ્યારે સોલિસિટર જનરલનું પદ કેવું કહેવાય, કાયદાકીય. સોલિસિટર જનરલને નિમણૂક કેન્દ્ર સરકાર આપે. કેન્દ્ર સરકારથી મતલબ થાય છે કાયદા મંત્રાલય, અને ક્યાં સુધી કામ કરશે, તો કે 3 વર્ષ માટે કામ કરશે. તો એટર્ની જનરલમાં અને સોલિસિટર જનરલમાં કેટલાક ડિફરન્સ રહેલા છે. તો સોલિસિટર જનરલ અત્યારે હાલમાં કોણ છે, તુષાર મહેતા, અને એની પુનઃ નિયુક્તિ ગમે એટલી વાર થઈ શકે. 3 વર્ષ માટે કાર્યકાળ, પછી એનો કાર્યકાળને એક્સટેન્ડ કરી શકાય, મતલબ બીજી વાર નિમણૂક આપી શકાય. ત્યાર પછી એક આની પહેલા સોલિસિટર જનરલ થયેલા CK દફતરી નામના વ્યક્તિ હતા. તો એના પછી આ વ્યક્તિ સૌથી લાંબા સમય માટે સોલિસિટર જનરલ રહેવાનો રેકોર્ડ ધરાવે છે. ચલો એના પછીની વિગત આપણે સમજીએ. નરેન્દ્ર મોદી ભારતના સૌથી લાંબો સમય સેવા આપનારા ચૂંટાયેલા વડાપ્રધાન રહેલા છે. તો દોસ્તો આ મેટરને આપણે સમજીએ. આ તમારે અવારનવાર કંઈક ને કંઈક ચર્ચાઓની અંદર આવેલું હોય. નરેન્દ્ર મોદીએ કોનો રેકોર્ડ તોડી નાખ્યો, તો કે જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તોડી નાખ્યો. જવાહરલાલ નહેરુ આમ આપણે જોવા જઈએ તો વર્ષ 1946માં વચગાળાની સરકાર હતી ત્યારથી લઈને છેક 1964 સુધી વડાપ્રધાન રહેલા. એટલે 16 વર્ષ કરતા વધુ સમય માટે આ વ્યક્તિ વડાપ્રધાન રહેલા છે. 16 વર્ષથી વધુ સમય માટે આ વ્યક્તિ દેશની અંદર વડાપ્રધાન રહેલા. તો દેશ આઝાદ થયો એની પહેલાના વર્ષ 1946માં જ્યારે વચગાળાની સરકાર બની ત્યારથી લઈ અને 1964માં એનું નિધન થાય છે 27 મે 1964, ત્યાં સુધી આ વ્યક્તિ વડાપ્રધાન રહે છે. 27 મે 1964 સુધી. એટલે સૌથી લાંબા સમય માટે વડાપ્રધાન રહેવાનો રેકોર્ડ જવાહરલાલ નહેરુ નામે છે. પણ અહીંયા આગળ શબ્દ લખવામાં આવે છે ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે. તો ચૂંટાયેલા વડાપ્રધાન એટલા માટે કહેવામાં આવે કે જવાહરલાલ નહેરુ 1946માં જ્યારે બન્યા ત્યારે લોકો દ્વારા ચૂંટાયેલા નહોતા. મતલબ કે લોકો દ્વારા લોકસભાની ચૂંટણી થઈ હોય, બહુમત ધરાવતી પાર્ટીમાંથી કોઈ વ્યક્તિ વડાપ્રધાન બની હોય, આવી ઘટના નહોતી. દેશમાં સૌથી પહેલી વાર લોકસભાની ચૂંટણી ક્યારે થાય છે, તો સૌ પ્રથમ લોકસભાની ચૂંટણી થાય છે વર્ષ 1951-52 દરમિયાન થાય છે. 1951ના ઓક્ટોબર મહિનામાં ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ અને 1952માં સૌથી પહેલી લોકસભા રચાણી. 13 મે 1952ના દિવસે જવાહરલાલ નહેરુએ શપથ લીધા. તો ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે એમણે કામગીરીની શરૂઆત ક્યારથી કરી, 13 મે 1952 થી, અને ત્યારથી ક્યાં સુધી, તો કે 27 મે 1964 સુધી. તો ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે 13 મે 1952 થી 27 મે 1964 સુધી જે કામગીરી કરી, એટલે એમણે ટોટલ 4398 દિવસ માટે ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે કામગીરી કરી. અને હમણાં 10 જૂન 2026 ના દિવસે એમણે રેકોર્ડ તોડ્યો નરેન્દ્ર મોદીએ.
અને એમણે 4399 દિવસ માટે કામ કરી જવાહરલાલ નહેરુના જે ચૂંટાયેલા વડાપ્રધાનનો રેકોર્ડ હતો એ તોડી નાખ્યો. આમ ઓવરઓલ આપણે જોવા જઈએ તો જવાહરલાલ નહેરુ સૌથી વધારે સમય માટે વડાપ્રધાન રહેનારા, પણ ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે આવે તો નરેન્દ્ર મોદી. એની પહેલા માર્ચ મહિનાની અંદર એક મેટર આવેલી હતી. માર્ચ મહિનાની મેટર આવી હતી 22 માર્ચ 2026 ના દિવસે કે નરેન્દ્ર મોદી એ વ્યક્તિ છે કે જેણે ભારતમાં સૌથી વધારે એક ચૂંટાયેલા વ્યક્તિ તરીકે શાસન કર્યું હોય. તો નરેન્દ્ર મોદી ગુજરાતની અંદર જે મુખ્યમંત્રી બન્યા ત્યારથી એમણે વહીવટ શરૂ કર્યો અથવા તો ત્યારથી શાસન શરૂ કર્યું. તો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 7 ઓક્ટોબર 2001 ના દિવસે એમણે શપથ લીધા. તો 7 ઓક્ટોબર 2001 થી લઈ અને છેક 2014 સુધી આ વ્યક્તિ મુખ્યમંત્રી રહ્યા. અને 2014 ની અંદર 26 મે 2014 ના દિવસે એમણે શપથ લીધા વડાપ્રધાનના. તો વડાપ્રધાન તરીકે 2014 થી વળી પાછું લગાતાર અત્યાર સુધી કાર્યરત છે. તો પહેલા મુખ્યમંત્રી અને ત્યાર પછી એ વ્યક્તિ વડાપ્રધાન. તો મુખ્યમંત્રી હોય કે વડાપ્રધાન હોય અને એમણે જે શાસન સંભાળ્યું હોય તો એવા સૌથી વધારે સમય માટે આ વ્યક્તિએ શાસન સંભાળ્યું એવો રેકોર્ડ એમણે કર્યો. તો એમણે ટોટલ અત્યારે જો દોસ્તો આપણે વાત કરવા જઈએ તો ખૂબ વધારે સમય માટે જેમ કે 8930 પ્લસ દિવસોથી એ વ્યક્તિ કામ કરી રહ્યા છે. તો કોઈ રાજ્યના મુખ્યમંત્રી હોય કે વડાપ્રધાન હોય શાસન તો કર્યું, સરકાર તો ચલાવી, તો સૌથી વધારે સમય માટે સરકાર ચલાવવાનો રેકોર્ડ પણ એમના નામે અત્યારે બન્યો. તો પહેલા મુખ્યમંત્રી હતા, ત્યાર પછી વડાપ્રધાન બન્યા. આની પહેલા જે વ્યક્તિના નામે એક રેકોર્ડ હતો, એક સિક્કિમના મુખ્યમંત્રી ચામલિંગ કરીને હતા, પવન કુમાર ચામલિંગ. અને આ જે પવન કુમાર ચામલિંગ કરીને વ્યક્તિ છે, આ વ્યક્તિએ મુખ્યમંત્રી તરીકે સિક્કિમ રાજ્યના મુખ્યમંત્રી તરીકે એમણે જે કામ કર્યું એ 8930 દિવસ માટે કામ કરેલું. અને લગભગ એમણે જે કામ કર્યું 24 વર્ષ અને વત્તા કેટલાક દિવસોની કામગીરી એમની હતી. તો અત્યાર સુધી સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહેવાનો રેકોર્ડ એમના નામે હતો, પવન કુમાર ચામલિંગ. શાસન કરવાનો સૌથી વધારે જે રેકોર્ડ હતો એ પણ એમના નામે હતો અને એ રેકોર્ડ પણ એમણે તોડી નાખ્યો નરેન્દ્ર મોદીએ. કેટલાક એવા ઉદાહરણ રહેલા છે કે મુખ્યમંત્રી તરીકે લાંબા સમય સુધી રહ્યા હોય, જેમ કે પવન કુમાર ચામલિંગ છે, ત્યાર પછી નવીન પટનાયક કરીને વ્યક્તિ છે ઓડિશામાં, ત્યાર પછી એક જ્યોતિ બસુ પશ્ચિમ બંગાળની અંદર. તો પવન કુમાર ચામલિંગનો જે રેકોર્ડ હતો એ પણ નરેન્દ્ર મોદીએ સૌથી વધારે શાસન કરવાના રેકોર્ડ તરીકે તોડ્યો 8930 પ્લસ દિવસ માટે. તો જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તોડ્યો ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે, અને ભારતની અંદર સૌથી વધારે સમય માટે શાસન કરવાનો રેકોર્ડ પણ એમણે તોડ્યો. ચલો દોસ્તો, એના પછીની વિગત તરફ આપણે આગળ વધીએ. એના પછીની આ એક વિગત રહેલી છે કોકરોચ જનતા પાર્ટી, જે અત્યારે એક નવી બની કોકરોચ જનતા પાર્ટી. અને સોશિયલ મીડિયાના માધ્યમથી આ પાર્ટીને ખૂબ વધારે પ્રતિસાદ મળ્યો અને રાતો ખૂબ બધા ફોલોવર એમને ઇન્સ્ટાગ્રામમાં, એક્સ ઉપર, અલગ અલગ પ્લેટફોર્મ પર મળ્યા. તો ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ સૂર્યકાંત શર્માએ કોઈ કાર્યક્રમની અંદર અથવા કોઈ કેસની સુનાવણી દરમિયાન કોકરોચ તરીકે બેરોજગાર કેટલાક યુવાનને એમણે પ્રતીક સ્વરૂપે કહ્યા, અને ત્યાર પછી એના વિરોધના ભાગરૂપે, નફરતના ભાગરૂપે અથવા તો એમના જે અંદર એક ભડાશ હોય યુવાનોની અંદર એ દેખાડવા માટે અભિજીત દીપકે નામના વ્યક્તિએ રમતની અંદર સોશિયલ મીડિયાની અંદર એક પાર્ટી બનાવી, કોકરોચ જનતા પાર્ટી. અને અત્યારે એ કોકરોચ જનતા પાર્ટી ગ્રાઉન્ડ ઉપર ઉતરી છે. નીટનું પેપર લીક થયા પછી કોકરોચ જનતા પાર્ટી ગ્રાઉન્ડ ઉપર આંદોલન કરે છે. અને નીટના પેપરની અંદર લીક થવાની ઘટના પછી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું ઈચ્છી રહી છે. અને આ આંદોલનની સાથે એક વ્યક્તિ જોડાય છે જે ખૂબ નામચીન વ્યક્તિ છે, જેનું નામ છે સોનમ વાંગચુક. સોનમ વાંગચુકને આપણે પર્યાવરણવિદ કહી શકીએ, એ વ્યક્તિને ઇનોવેટર કહી શકીએ, એ વ્યક્તિને આપણે આંદોલનકારી ગણી શકીએ, એ વ્યક્તિને શિક્ષણવિદ આપણે ગણી શકીએ. તો આ જે વ્યક્તિ રહેલા છે સોનમ વાંગચુક, એ લદ્દાખ માટે ઘણા લાંબા સમયથી લડત ચલાવી રહ્યા છે. એ વ્યક્તિને 2018 ની અંદર રેમન મેક્સેસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા, જે એશિયાના નોબેલ પુરસ્કાર તરીકે જાણીતો છે. ત્યાર પછી ગ્લોબલ 500 પુરસ્કાર જે યુએનઈપી નામની સંસ્થા આપે છે, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, એ એમને મળી ચૂક્યો છે. આ જે વ્યક્તિ છે સોનમ વાંગચુક, એ વ્યક્તિ ગાંધીવાદી વિચારસરણી ઉપર આધારિત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અને એમણે અત્યાર સુધીમાં મેજર કહી શકીએ એવા 4 વખત ઉપવાસના આંદોલન કર્યા. જેમ કે આ વખતે 2026 ની અંદર અત્યારે હાલમાં પણ એમનું આંદોલન શરૂ છે, ભૂખ હડતાલ એમની શરૂ છે. અને લગભગ 22 દિવસથી વધુ સમય એમને થઈ જશે. ત્યાર પછી આની પહેલા 2025 ની અંદર 35 દિવસ માટે એમણે ભૂખ હડતાલ કરેલી હતી. એની પહેલાના વર્ષે એમણે 21 દિવસ માટે, એની પહેલા 5 દિવસ માટે, એમ
જાણીતા જે એમના આ પ્રકારના સત્યાગ્રહ રહેલા છે એ 4 વખત જાણીતા બનેલા છે. તો આ જે વ્યક્તિ રહેલા છે એ શિક્ષણ માટે, શિક્ષણમાં સુધાર માટે, બાળકો માટે, બાળકોના ભવિષ્ય માટે અને શિક્ષણ પ્રણાલીમાં ધરખમ સુધારો થાય એના માટે લડી રહ્યા છે. તો આ જે વ્યક્તિ રહેલા છે સોનમ વાંગચુક, એમને ખૂબ સરસ સેલ્યુટ આપણી રહેલી છે અને એક રીતે આપણે સપોર્ટ પણ કરીએ કેમ કે એ વ્યક્તિ શિક્ષણ માટે થઈને બદલાવ ઈચ્છે છે. તો હું તમને દોસ્તો એ સમજાવું કે એમના જે ફાધર રહેલા હતા વાંગિયાલ, સોનમ વાંગિયાલ, એ પણ રાજનીતિમાં સક્રિય હતા અને એ વ્યક્તિ જમ્મુ કાશ્મીર સરકારની અંદર કેબિનેટ મંત્રી પણ રહી ચૂકેલા હતા અને જે તે સમયે એ પણ સરકારની સામે આ પ્રકારના આંદોલન કરતા અને ગાંધીવાદી વિચારસરણી પર આધારિત એ આંદોલન કરી રહેલા હતા. તો દોસ્તો આ આપણે જૂન મહિનાની અંદર જે કરંટ અફેર્સની વિગતો આવેલી છે એનો અભ્યાસ કર્યો. તમને લેક્ચર કેમ લાગ્યો તમે રિસ્પોન્સ મને કોમેન્ટના માધ્યમથી આપી શકશો. વિડીયો ગમે તો તમે લાઈક પણ કરી શકશો. વધુ આ પ્રકારના વિડીયો સાથે ભેગા થઈએ ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.